પ્રવાસે જતા ત્યારે તેઓ સુરત ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાના ઘરેથી જ ટિફિન મંગાવતા હતા અને ફરી એકવાર વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે છે ત્યારે નીતિન ભજીયાવાલાએ ટીવી9 સાથેની વાતચીતમાં વડાપ્રધાન સાથેના સંસ્મરણો વાગોળ્યા। વડાપ્રધાન મોદી જમવામાં શું પસંદ કરે છે, તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા સજાગ છે તેના વિશે તેમણે વાત કરી। આજે દક્ષિણ ગુજરાતના જે પ્રવાસે આવવાના છે સુરતની અંદર રાત્રિ રોકાણ છે તે સર્કિટ હાઉસ ખાતે કરવાના છે ત્યારે ગાંધીનગરથી સ્પેશિયલ સર્કિટ હાઉસની જે ટીમ જે છે જે રસોઈયા છે તે સુરત ખાતે પહોંચ્યા છે અને તેમનું જે સ્વાસ્થિક જે અલગ અલગ જે માંગણીઓ છે તે પ્રમાણેનું જે ખોરાક છે તે બનાવવા માટેની જે સૂચન છે તે કર્યું છે તેવી રીતે માહિતી મળી છે। ઓછું મરચું અને ઓછા તેલવાળી વસ્તુ છે તે બનાવતા હોય છે અને જ્યારે મુખ્યમંત્રી ગુજરાતની અંદર હતા ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે પણ પ્રવાસ કરતા હતા ત્યારે સુરત શહેરના ભાજપના પૂર્વ જે પ્રમુખ હતા નીતિનભાઈ ભજીયાવાલાના ઘરેથી ટિફિન જતું હતું। તો આપણી સાથે જે નીતિનભાઈ ભજીયાવાલા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, જ્યારે પણ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન પણ બન્યા, દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા તો આપના ત્યાંથી મોટાભાગનું જે ટિફિન છે તે મોકલવામાં આવતું હતું। કઈ રીતની આખી વ્યવસ્થા, તેમની પસંદગી કઈ રીતની છે? એમની પસંદગી ખાવાના તો શોખીન જ છે, પરંતુ એવું કહેવાય છે કે ભાઈ ખાવાનું તો લોકો ગમે એટલું ખવડાવે, પેટ તો આપણું જ છે એમ, એટલે લિમિટમાં ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી વાત કહેવાય। તો સાદું ભોજન ખાવાની એમની એક ટેવ છે અને અમે મારે ત્યાંથી તો જ્યારે મેં ટિફિન મોકલેલું છે તો અમે મરચાંની જગ્યાએ કાળા મરીનો ઉપયોગ કરતા કે મરી સ્વાસ્થ્ય માટે સારા કહેવાય। અને બીજી એક વસ્તુ કહું કે જ્યારે એને કોઈક વસ્તુ વધારે ભાવી હોય તો કોઈક ને કોઈક એમના પીએનો કે એનો ફોન આવે કે સાહેબ આજે આના વખાણ કરતા હતા એમ। એક વખત પાલકની દાળ જે આમ મહારાષ્ટ્રમાં વધારે બનતી હોય છે એ પાલકની દાળ પણ બનાવીને અમે મોકલેલી ને ત્યારે પણ એમનો ફોન આવેલો। એક વખત અહીંયાથી તાપી જિલ્લાનો પ્રોગ્રામ હતો અને એ ટિફિન લઈને અહીંયાથી ગયેલા। તાપી જિલ્લાવાળાએ પણ ભોજનની વ્યવસ્થા કરેલી, પણ જે તે સમયના જિલ્લાના મહામંત્રી હતા અશ્વિન પટેલ, એને એવું કીધેલું કે હું મારું ટિફિન લઈને આવ્યો છું, એ ટિફિન લઈ આવે એમ। અને એ ટિફિન જમીને એણે અશ્વિનભાઈને સૂચના આપેલી કે આ ટિફિન નીતિન ભજીયાવાળાનું છે, એમને પરત પહોંચતું કરજો એમ। આ વાત મને અશ્વિનભાઈએ પકડેલી, એટલે એટલું યાદ રાખીને ખૂબ પ્રેમથી એ જમતા। જ્યારે પણ મુખ્યમંત્રી હતા, જ્યારે વડાપ્રધાન, ત્યારે જ્યારે દક્ષિણ ગુજરાતના જે પ્રવાસ કરતા હતા, સુરત એરપોર્ટ ઉપર ઉતરાણ થતું હોય ત્યારે ચોક્કસપણે તેમનું જે ટિફિન છે તે નીતિનભાઈ ભજીયાવાલાના ઘરેથી જતું અને પહેલેથી જ તેમનો એક જે પસંદગીનો જે દોર રહ્યો છે કે કોઈ પણ ભોજન બંને ટાઈમ લે તો સાદગી ભર્યું, એટલે કે તેલ, તીખું અને ખાંડ વગરનું જે જમણવાર હોય તે આહાર લેતા હોય છે। ત્યારે આજે પણ જે રીતે મેનુ બનાવવામાં આવ્યું છે તે પણ કંઈક આ જ રીતનું જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, ટીવી9 સુરત। અને હવે જુઓ મોદીના ગઢમાં